આપણામાંથી ઘણા બધા લોકોની ઘણી બધી સવાર આ ભજન સાંભળીને થઈ હશે. બહુ જાણીતું અને આપણું પોતાનું લાગે છે આ ભજન. થોડાક સંવેદનશીલ બનીને સાંભળીએ તો કંઈક ઉદાસ લાગે છે આ ભજન, પણ થોડાક વધુ જાગૃત થઈને સાંભળીએ તો એક ચેતવણી લાગે છે આ ભજન. કેમ? આ શબ્દો સાંભળો. નથી તરાપો નથી તુમડા, નથી ઉતર્યાનો આરો રામ. હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિને તરત જ યાદ આવી જશે વૈતરણી નદી અને એની સાથે જ મૃત્યુ વખતના રિવાજો, મૃત્યુ પછીની કલ્પનાઓ જે શબ્દદેહ ધરીને આ ભજનમાં ગૂંથાયેલી છે એ જોવા મળે છે. ચારે ખૂણે ચારે જણા, ડોલી ડગમગ જાય રામ. આ સાંભળીને અલગ અલગ ઊંચાઈવાળા ચાર ડાઘુઓને કારણે ડગમગ થઈને ચાલતી સ્મશાન યાત્રા દેખાવા માંડે છે. પણ નરસિંહ મહેતાની આ વિનંતી કે નરસિંહ મહેતાના સ્વામી શામળા, ડોલી પાર ઉતારો રામ, આપણને પણ શાતા આપે છે કે નરસિંહ મહેતાના સ્વામી શામળા પ્રભુ આપણી ડોલી પણ પાર ઉતારશે. શુભ પ્રભાત. જય શ્રી કૃષ્ણ.